જોરદાર ઠંડુ પાણી. પણ લાગે છે કે વિજય કુમાર છે, રાજેશ કુમાર છે, એમના સહકારથી અમે કદાચ ચાલતા જવાનો વિચાર આવે છે. સૌના સહકારથી. વેલકમ બેક ટુ માય ચેનલ જર્ની મુમેન્ટ. અને મિત્રો, વિડીયોમાં તમે જે નિહાળી રહ્યા છો, જે પહાડી વિસ્તાર છે તે છે યમનોત્રી ધામનો. અહીંથી યમનોત્રી ધામ ટ્રેકિંગ શરૂ થાય છે અને અમારું જે 28 વ્યક્તિનું ગ્રુપ છે તે હવે ટ્રેકિંગ માટે તૈયાર થઈ રહ્યું છે. અને અમારા જે 28 વ્યક્તિ જે છે તે એકબીજાના સંબંધીઓ છે અને ટ્રેકિંગમાં સરસ મજા પડે એવી તૈયારીઓ થઈ રહી છે હાલ. અમારા ગ્રુપના દરેક વ્યક્તિ ઉપર ટ્રેકિંગ કરવાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તમે જોઈ શકો, દરેક વ્યક્તિ સારી રીતે ટ્રેકિંગ કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. મિત્રો, હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી થઈ તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી આગળ પણ આ વિડીયો તમને મળતા રહે. જર્ની મુમેન્ટ જર્ની ચાલુ થાય છે. ખૂબ મસ્ત વાતાવરણ છે, ઘણું સારું વાતાવરણ છે. અમે લોકોએ ખૂબ જ ઉત્સાહથી ટ્રેકિંગ શરૂ કર્યો છે અને અમારું જે પાર્કિંગ જે છે શિવશક્તિ પાર્કિંગમાં અમે ત્યાં પાર્ક કરેલું છે. અને આ જગ્યા છે જાનકી ચટ્ટી. યમનોત્રી ધામની શરૂઆત જાનકી ચટ્ટીથી થતી હોય છે. એટલે અમે અહીંયા જે શિવશક્તિ પાર્કિંગ છે ત્યાં ગાડી પાર્ક કરી બસ અમારી અને હવે ટ્રેકિંગ શરૂઆત કરી છે. અહીંથી જે મેન યમનોત્રી ધામનું ટ્રેકિંગ શરૂ થાય છે તે પાર્કિંગથી આપણે જવાનું રહે છે. એ લગભગ 1.5 કિલોમીટર જેટલું અંતર છે. એટલે અમે હાલ ત્યાં જઈ રહ્યા છીએ. યમનોત્રી પગપાળા. અને તમે જોઈ રહ્યા છો આ જે ગામ છે જાનકી ચટ્ટી, ત્યાંથી અમે ત્યાંની શેરીઓમાં થઈને આગળ નીકળી રહ્યા છીએ. હવે આગળ જે આપણને જે નદી દેખાય છે, યમુનાજી નદી દેખાય છે, ત્યાં જે પુલ દેખાય છે ત્યાં અમે જઈ રહ્યા છીએ. યમનોત્રીની યાત્રા શરૂ કરી. આ જે સુંદર નજારો દેખાઈ રહ્યો છે તે આ છે જાનકી ચટ્ટી. અને અહીંયા પણ તમને હોટલ બુકિંગની બધી સુવિધા મળતી હોય છે. તમે જોઈ શકો કેટલી સુંદર જગ્યા અહીંથી દેખાઈ રહી છે. પણ આ જે ગાડીઓનો જે રસ્તો છે ત્યાંથી આપણે ઉતરી અને નીચે જઈ રહ્યા છીએ. અને ત્યાં આગળ જઈ અને પછી મેન જે સ્ટાર્ટ પોઈન્ટ છે ત્યાંથી શરૂઆત થશે આપણી યમનોત્રી ધામની. જયેશકુમાર કેટલા રહ્યા? અમે જે પાર્કિંગથી આવ્યા એ શિવશક્તિ પાર્કિંગ ને ખરસાલી પાર્કિંગ પણ કહેવાય છે. ખરસાલી રોડ ઉપર બનેલું છે. એટલે હવે આ પુલ સુધી પહોંચી ગયા છીએ. એટલે જાનકી ચટ્ટી મેન જગ્યાએ આપણે આવી ગયા છીએ. પુલથી આપણે આ રીતનું નદીનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે. અહીંયાથી હવે ટ્રેકિંગની શરૂઆત કરવાની છે. એટલે બધા ભેગા મળી અને પછી નક્કી કરીને ચાલવાનું છે. પણ અમારા ટૂર ઓપરેટરની રાહ જોવાઈ રહી છે, કેમ કે રજિસ્ટ્રેશન કરેલું હોય તો ટોકન લેવું જરૂરી છે. એટલે અહીંયા તમે જો આવો ત્યારે રજિસ્ટ્રેશન તો ખાસ કરાવીને આવજો. રજિસ્ટ્રેશન વગર તમને આગળ જવા દેવામાં નહીં આવે. રજિસ્ટ્રેશનની જે ટોકન ઓફિસ છે તે અહીંથી 1.5 કિલોમીટર ઉપર આપણે ચાલીને જઈએ પછી આવે છે. એટલે હાલ તો કોઈ અહીંથી ટોકન લેવાનું થતું નથી. એટલે અમે લોકો અહીંથી પછી પૂછપરછ કરી અને પછી આગળ નીકળ્યા. અહીંયા જે અમે ઊભા છીએ છતાં બી એટલું ખૂબ જ સુંદર જે દ્રશ્ય આપણને જે દેખાઈ રહ્યું છે, ખરેખર સુંદર જગ્યા છે. યમનોત્રી યાત્રામાં શરૂઆતમાં આ રીતની ભીડ છે. અહીંયાથી જે આ 2 રસ્તા થઈ રહ્યા છે તેમાં એક જે રસ્તો છે જે આપણે ટટ્ટુ જે ઘોડા ખચ્ચર કરવા હોય તો નીચે જવાનું અને બાકી ચાલીને જવાનું હોય એટલે આપણે અહીંયા ઉપરથી જવાનું. એટલે આપણે હાલ હવે જેને ઘોડા ખચ્ચર કરવા છે તે સાઈડમાંથી જાય અને હવે અમે ઉપરથી જઈ રહ્યા છીએ પગપાળા યાત્રા. આ રીતની જે દર્શનાર્થીની ભીડ છે. મિત્રો, આ જે જાનકી ચટ્ટી છે ત્યાં 2 થી 3 અલગ અલગ પાર્કિંગ આવેલા છે, જે અલગ અલગ રસ્તાઓ અલગ અલગ ગામમાંથી આવતા હોય. તો આપણો જે આ રસ્તો છે તે અહીંથી ઉપર ગયા પછી મેન જે ટ્રેક એ શરૂઆત થશે. એટલે આવા 2-3 રસ્તા અલગ અલગ પાર્કિંગમાંથી આવીને આગળ જઈને ભેગા થતા હોય છે. જે રાત્રિ રોકાણ કરેલું હતું એ બારકોટની અંદર અમારો સ્ટે હતો. ત્યાં અમારી હોટલ બુકિંગ હતી. એટલે ત્યાં અમે રોકાણ કરેલું અને ત્યાંથી અમે અમારી બસમાં બેસીને સવારે 3 વાગે એટલે રાત્રે 3 વાગે અમે ત્યાંથી નીકળ્યા. ત્યાંથી અમને અહીંયા આવતા લગભગ 7 વાગે અમે
અહીંયા પાર્કિંગ એ પહોંચ્યા જાનકી ચટ્ટીએ અને લગભગ એ 40 કિલોમીટર જેટલા અંતરે અમે દૂર રોકાણ કરેલું. માર્ગ ઉપર દર્શનાર્થીઓની આટલી ભીડ દેખાઈ રહી છે. આગળથી મિત્રો જે ટટ્ટુ માટે અલગ રસ્તો થયો હતો એ હવે ટટ્ટુ અને પદયાત્રીનો રસ્તો એક જ થઈ ગયો છે. એટલે હવે ટટ્ટુ અને પદયાત્રી સાથે જવાનું થશે. આગળ જે જાનકી ચટ્ટીની અંદર જે અલગ અલગ રસ્તા હતા તે હવે બધા ભેગા મળીને હવે એક રસ્તો બની ગયો છે યમનોત્રી ધામનો. એટલે હવે આપણે એ મેન રસ્તે હવે આપણે ચાલી રહ્યા છીએ. અહીંયા પ્રશાસન દ્વારા અહીંયા સફાઈ કર્મીઓ તૈનાત કરેલા જ છે એટલે સફાઈ પણ સારી કરી રહ્યા છે અહીંયા અને આપણે ચોખ્ખો રસ્તો મળે. યમનોત્રી માર્ગ ખૂબ જ રળિયામણો લાગી રહ્યો છે. ખૂબ જ રળિયામણો માર્ગ છે. મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા કારણ કે અંદર વિડીયોની અંદર ઘણી બધી માહિતી હું આગળ આપતો રહેતો હોઉં છું. ખૂબ જ સુંદર દ્રશ્ય નજરે પડે છે. ખરેખર સુંદર જગ્યાઓ છે મિત્રો. અહીંયા દર્શન કરવા આવો તો આ જગ્યાનો પણ એક અનેરો લાવો છે. મિત્રો અમારું ગ્રુપ જે હતું એ થોડું ઝડપથી ચાલીને આગળ નીકળી ગયું છે અને અમે એક ધીમી ગતિથી શાંતિથી ચાલી રહ્યા છીએ. મારે ફેમિલી 3 મેમ્બર એ અમે અત્યારે હાલ ચાલી રહ્યા છીએ અને આ સુંદર કુદરતી જે સૌંદર્ય છે નિહાળતા આગળ વધી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો ખરેખર સુંદર જગ્યાઓ છે. એટલે અને હવે આગળ અમારી રાહ જોઈને જે ઊભા છે અમારા ફેમિલી મેમ્બર્સ તેમની સાથે હવે નીકળી અને હવે આગળ નીકળી રહ્યા છીએ. અમે બસ પાર્કિંગથી 7 વાગે ચાલવાની શરૂઆત કરેલી. અત્યાર સુધીમાં 1 કલાક વીતી ગયો છે અને અમે ઘણું એવું અંતર લગભગ અડધાથી પોણો કિલોમીટર અંતર અમે કાપ્યું છે. આજુબાજુનું જે દ્રશ્ય છે જે સૌંદર્ય છે જોતા જોતા 1 કલાક નીકળી ગયો ખબર પણ ના પડી અને ચાલતા ચાલતા આટલા દૂર તો અમે પહોંચી ગયા. બસ હવે આગળ વધી રહ્યા છીએ અને બધાનો સારો ઉત્સાહ છે. આમાંથી અમારા જે ગ્રુપમાંથી 2 થી 3 જે ફેમિલી હતું તે ઘોડા ખચ્ચર ઉપર નીકળ્યું છે કારણ કે એમને ચાલવાની થોડી તકલીફ હતી એટલે એ લોકો ઘોડા ખચ્ચરમાં આવી રહ્યા છે અને અમે લોકો જે અડધા જે મેમ્બર છે એ અમે ચાલીને યાત્રા કરી રહ્યા છીએ. અમે લોકોએ જાનકી ચટ્ટીથી જે ચાલવાની શરૂઆત કરી ત્યાંથી પોણા કિલોમીટરના અંતર કાપ્યા પછી આ મેન યમનોત્રી ધામનો ગેટ આપણને દેખાઈ રહ્યો છે. એ મેન ગેટે આપણે પહોંચ્યા છીએ પોણો કિલોમીટર ચાલ્યા પછી અને અહીંયા ગેટની અંદર ગયા પછી મેન રજિસ્ટ્રેશન ઓફિસ આવે છે. એટલે હવે આપણે મેન જે યમનોત્રી ગેટ છે જે યમદ્વાર કહેવામાં આવે છે એ તે આપણે પહોંચી ગયા છીએ. ચાલીને જવાનું જો આપણે નક્કી કર્યું હોય તો એક લાકડી જરૂર લઈ લેજો કે લાકડી લીધેલી હોય તો એ આપણને સ્ટેબિલિટી માટે સારું રહે છે અને સારી રીતે આપણે ચાલીને ચડી શકીએ. એટલે એક લાકડી જરૂર લેજો. અમે एक लाकड़ी ना 40 रुपया आपे छे। श्री यमुनोत्री धाम यात्रा में आपका हार्दिक स्वागत। हाँ, रजिस्ट्रेशन ऑफिस। जिसका रजिस्ट्रेशन हुआ है उसको तो हमारे साथ जे हमारा टूर ऑपरेटर है ते टोकन लेवा माटे लाइन में ऊभा है। तो हमारा 28 व्यक्तिना टोकन लईने पछी आवे એટલે અમે નીકળીએ ત્યાં સુધી અમે થોડા એનર્જી ડ્રિંક પી રહ્યા છીએ। ટેંગ લાય ટેંગ ચાલીને આવે એટલે થોડું રિલેક્સ પણ કરી રહ્યા છીએ બધા મેમ્બર। દરેકે પોતાની એક લાકડી લીધી છે સ્ટીક અને એક સ્ટીકના અમે 40 રૂપિયા લેખે આપેલા છે। 30 રૂપિયામાં પણ અમુક જગ્યાએ મળતી હોય છે અને જો તમે વળીને પાછા આવો અને આપો તો 10 રૂપિયા તમને પાછા પણ મળે। ટોકન મેળવી અને અમે હવે આગળ નીકળ્યા છીએ। હવે અહીંયાથી મેન 6.5 કિલોમીટરનો રસ્તો જે હવે કાપવાનો છે યમનોત્રી ધામનો।
એ નીચેથી આપણે અહીંયા ઉપર આવ્યા, જ્યાં ટોકનો લેવા માટે ઓફિસ હતી, રજિસ્ટ્રેશન ઓફિસ, ત્યાંથી આપણે ઉપર આવ્યા. આ રીતનો જે રસ્તો જે ચડવાનો છે અહીંયા. હવે મેન ચઢાઈ શરૂ થઈ ગઈ છે આપણી ટ્રેકની. હવે ટ્રેકિંગ શરૂઆત કરી છે. એની ઘોડા ખચ્ચર પણ સાથે અને ડોલીવાળા પાલખીવાળા બધા જ સાથે મળીને હવે ચાલવાનું છે. એટલે થોડી ચાલવામાં હેરાનગતિ રહેશે જો ભીડ આવશે તો. આવું ખુલ્લું ખુલ્લું જો મળે તો વાંધો નહીં, તો ચાલવામાં સરળતા રહે. મિત્રો અહીંયા જે તમે ટ્રેક કરવા માટે આવો છો, ચાલીને આપણે જવું હોય તો શૂઝ સારા લઈને આવવું અને ગરમ કપડાં પણ લેતા આવું. કેમ કે અહીંયા વાતાવરણ ક્યારે ચેન્જ થાય કંઈ નક્કી હોતું નથી. એટલે અહીંયા તમારા એક તો શૂઝ, ચંપલ હોય તો થોડી ઓછી મજા આવશે, પણ શૂઝ સારા પહેરીને આવવું અને એક હલકા વજનનો રેનકોટ જરૂર લાવો. અને પાછળ જે તમે વજન લઈને આવો એ જરૂરી સામાન જ લાવો. હવે યમનોત્રી 3.5 કિલોમીટર છે, યમનોત્રી ધામ. મિત્રો અમે લગભગ 4 કિલોમીટર જેટલું અંતર કાપીને અહીંયા સુધી પહોંચ્યા છીએ. હવે જે સામાન જે લાવવાની વાત છે એમાં નાસ્તો નોર્મલ, કારણ કે નાસ્તામાં વચ્ચે આપણને નાસ્તા અમુક મળતા રહેતા હોય છે. એટલે બને ત્યાં સુધી પાછળ જે થેલો હોય નાનું બેગ, એમાં ઓછું વજન હોય એટલું સારું. કેમ કે શરૂઆતમાં તો આપણે 1-2 કિલોમીટર આપણે ચાલી જઈએ, તો પાછળ જેમ જેમ ઉપર જઈએ એમ થોડો થાકનો અનુભવ થાય અને પાછળ જે વજન છે એ ખૂબ જ વજન વધારે લાગતું એવું આપણને લાગતું હોય છે. એટલે થોડું માપનું વજન લઈને આવવું. અને નાસ્તો અને પાણીમાં તો જે સાઈડમાં જે ઝરણા હોય તેનું પણ શુદ્ધ પાણી હોય છે, તે પીવાનું પણ જે તમે પીવો તો તમને ખ્યાલ આવે કે ખરેખર મિનરલ વોટર જેવું જ હોય છે. એટલે પાણીની બોટલો વધારે પડતી લાવવાની જરૂર હોતી નથી. હા, તમારે એકદમ ક્લીન પાણી તમારે પીવાની જો તમે ઈચ્છા રાખતા હોય તો તમે ખરીદીને પી શકો છો. અને ત્યાં લગભગ 40 થી 50 રૂપિયા પાણીની બોટલના હોય છે. એટલે મિત્રો આ રીતનું જે તમારી જે અહીંયા જે તૈયારીઓ જે કરવાની હોય છે યાત્રાની, એ આ રીતની તમે તૈયારી કરો. ઓછું વજન હોય એ રીતનું સેટિંગ કરજો તો તમને યાત્રામાં ખરેખર ખૂબ જ મજા આવશે. અને આજુબાજુનું જે વાતાવરણ છે તે તો જોઈને ખરેખર થાક જાણે લાગતો જ નથી. યમુનાજીના કિનારે કિનારે ચાલવાનો જે ટ્રેક છે ખરેખર રળિયામણો ટ્રેક છે. અને જે પાણીનો જે ખરખર અવાજ છે યમુનાજીનો, તે પણ એક સાંભળવાની અલગ જ મજા છે. એ ખરેખર સુંદર અને જગ્યાઓ જે છે એ મન મોહી લે એવી જગ્યાઓ છે. એટલે તમને ચાલવાનો જે થાક જે તમને એવું લાગે નહીં તમને થાક લાગી રહ્યો છે, કારણ કે તમારી જે નજર છે એ આજુબાજુના વાતાવરણ ઉપર રહે છે. એટલે ખરેખર સુંદર જગ્યાઓ છે, એટલે તમને થાકનો અનુભવ બહુ થશે નહીં. જે વ્યક્તિ એમ વિચાર છે કે કેટલું દૂર છે તેને તો શરૂઆતથી જ થાકનો અનુભવ થઈ જશે. એટલે જો ચાલવાનું છે તો નક્કી કરો કે ચાલીને જ જવું છે. સીતારામ 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 યમનોત્રી માર્ગ છે તે પર્વતો કાપીને બનાવેલો માર્ગ છે. એટલે તમે જોઈ શકો છો કે આજુબાજુ પર્વતનું જે કટિંગ કરેલ આપણને દ્રશ્ય નજરે પડે છે. આ રીતે ઘોડા ખચ્ચર પણ આપણને વચ્ચે આવતા હોય છે, એટલે થોડું ચાલવામાં તકલીફ પડે. અહીંયા જે પુલ છે એના કારણે ઘોડા ખચ્ચર જે પાલખી છે તે પુલના નીચેના રસ્તેથી ઉપર આવી રહ્યા છે. સીતારામ જય સીતારામ. યમનોત્રી ધામ ઊંચાઈ ઉપર આવેલું હોવાથી અહીંયા થોડી હવા પાતળી હોય એટલે ચડવામાં રઘવા કે ખોટી ઉતાવળ કરીને ચડવું નહીં અને ધીમે ધીમે શાંતિથી એક જ ગતિથી ચાલે જવું. એવું ના કરવું કે ફટાફટ ચાલીને ચડી જવું, કેમ કે એવું કરવાથી જો તમને હોફ ચડે, શ્વાસ ચડે તો તમને થોડી તકલીફ પડે એમ છે. એટલે श्वास ना चढ़े ते चढ़वू. सामने वाला थोड़ा कठिन है. अभी तो और है सर. हाँ. अब कितना 2 किलोमीटर बाकी है. कितना किलोमीटर बाकी होगा आगे? अभी
3 किलोमीटर बाकी है अभी। ठीक है, हो जाएगा। अरे बैठो बैठो चलो खूब आवा अभी ऐसी आवती नहीं। ज़्यादा परेशानी ये दूरी की वजह से रहता है, चलने वाले के लिए क्या करें, ये सब तो रहेगा। અહીંયાથી થોડું અઘરું સીધું ચઢાણ આવી રહ્યું છે અને આ જે સાઈડમાં જે પર્વત જે લેન્ડસ્લાઇડ થયેલું દેખાય છે, બહુ પહેલાં થયું હશે। લેન્ડસ્લાઇડની ઘટનાઓ જો વરસાદી વાતાવરણ હોય તો એ અમુક સમય બનતી હોય છે, એટલે થોડું આ જે માર્ગો છે બધા થોડા અઘરા છે, એટલે ચારધામ યાત્રા થોડી કઠિન ગણવામાં આવે છે, કારણ કે આ પર્વતો જે છે એ ક્યારે ખસી પડે નક્કી હોતું નથી। મિત્રો હજુ અહીંથી જે અંતર છે એ 3 કિલોમીટર જેટલું બાકી છે આપણે ચડવામાં, એટલે લગભગ આપણે 4 થી 4.5 કિલોમીટર જેટલું અંતર આપણે કાપ્યું છે, એટલે હવે 3 કિલોમીટર બાકી છે અને સીધું આ રીતનું ચઢાણ છે, થોડું સીડીઓવાળું છે। સીડીઓવાળું ચઢાણ થોડું સીધાની જગ્યાએ થોડું અઘરું પડતું હોય છે, એટલે ધીરે ધીરે બધા ચડી રહ્યા છે દર્શનાર્થી। खच्चर से थोड़ा चलने में परेशानी रहती है। खा पी के जाओ, सुबह कम लगती है, चाय कॉफी 2 बजे के बाद बढ़ जाता है। 8 बजे के बाद कम हो जाता है। इधर साइड निकालना, इधर साइड निकालना, ऊपर साइड निकालना। सुबह मतलब के लिए जल्दी शुरू हो जाता है यात्रा इधर, गैस निकालना है। 4 बजे शुरू हो जाता है। हाँ गाड़ी कट रहा है। तो भीड़ कम हो गई। 8 बजे के बाद અહીંયા તમે જોઈ શકો છો, આ ઘોડા ખચ્ચરના કારણે જે ટ્રાફિક થઈ જાય છે અને ઘોડા ખચ્ચર ચાલવાવાળાનું જરાય પણ ધ્યાન નથી રાખતા, એ ગમે ત્યારે તમને વગાડીને જતા રહે કે નક્કી નથી હોતું, એટલે આપણે ચાલવા સમયે થોડું ધ્યાન રાખવું પડે કે ઘોડા ખચ્ચર આવતા હોય તો થોડા સાઈડમાં હટવું, એ લોકો તો તમને ધક્કો મારીને પણ આગળ નીકળી જશે। ખૂબ જ ઊંચાઈ ઉપર આવી ગયા છે, એટલે લોકોની હવે ચાલવાની જે ગતિ છે તે ધીમી થઈ ગઈ છે, દરેકને હવે થાકનો અનુભવ લાગી રહ્યો છે। છતાં બી જે સાઈડનું જે દ્રશ્ય છે તે તો જોયા જ કરીએ તેમ જ થયા કરે, કારણ કે તેની જે સુંદરતા છે તે તો ક્યાંય આવી સુંદરતા જોવા ના મળે એવી સુંદરતા છે। એટલે થોડો થાક લાગે તો બેસતા થોડું 10 મિનિટ ચાલવાનું, 10 મિનિટ બેસવાનું, એમ કરીને આગળ વધવું। તો મિત્રો ચાલીને જવાની જે મજા છે તે ઘોડા ખચ્ચરમાં નથી આવતી, કારણ કે ઘોડા ખચ્ચરમાં જે લોકો બેસતા હોય છે તે હંમેશા એમ કમ્પ્લેન કરતા હોય છે કે ભાઈ ઘોડામાં બેસવામાં કમર દુખી કે એવું બનતું રહેતું હોય છે એમને, અમુક સમયે તેમને પણ વાગી જતું હોય છે, ઘોડા અમુક જગ્યાએ સ્લીપ કરતા હોય છે, એટલે ઘોડામાં બેસવું એ પણ એક સેફ નથી। એટલે જેને ચાલવાની ખરેખર તકલીફ હોય એ લોકો જ ઘોડા પર બેસીને જાય, અને જે ચાલી શકે હોય એમને તો ચાલીને જ યાત્રા કરવી જોઈએ। ભલે થોડું અઘરું લાગે પણ મિત્રો સાથે જો સગા સંબંધી કે સાથે તમારું જો ગ્રુપ હોય તો સારી રીતે ચાલીને આપણે પહોંચી શકીએ। મિત્રો અમારું જે ગ્રુપ છે એ ચારધામ યાત્રાએ નીકળેલું છે, એટલે અમે અમદાવાદથી આ યાત્રા શરૂ કરેલી। એ અમદાવાદથી યાત્રામાં પહેલો પડાવ અમારો હતો હરિદ્વાર, જે અમે હરિદ્વાર ટ્રેન દ્વારા આવેલા, અને ટ્રેનથી હરિદ્વાર આવ્યા પછી અમે હરિદ્વારમાં 1 દિવસ રોકાણ કર્યું, ગંગા આરતીના અમે દર્શન કર્યા। આ જગ્યાએથી 1.5 કિલોમીટર અંતર બાકી છે યમનોત્રી ગામનું। તો મિત્રો આગળ જે અમે હરિદ્વાર જે ગંગા આરતીના દર્શન કર્યા
તે પણ એક ખરેખર સુંદર લાવો હતો. અને અમારી ટ્રેનને હરિદ્વાર પહોંચવાનો સમય હતો 11:30 થી પોણા 12 વાગ્યા સુધીનો. અને અમે એ સમય દરમિયાન ત્યાં પહોંચી ગયા અને ત્યાંથી અમે મનસાદેવી દર્શન માટે ગયા. અને એ મનસાદેવીનો વિડીયો મારી ચેનલ પર હું મૂકવાનો છું. તો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળ પણ કેદારનાથ, બદ્રીનાથ અને ગંગોત્રી તેના પણ અમે દર્શન કરવાના છીએ. તો તે વિડીયો પણ હું મારી ચેનલ પર મૂકવાનો છું. તો ચેનલ ઉપર બન્યા રહેજો અને વિડીયો એન્ડ સુધી જોજો, જેથી કરીને આગળ હું તમને જે માહિતી આપતો રહું વિડીયોની અંદર એ પણ તમને ખ્યાલ આવે. અને મારી યાત્રા દરમિયાન મને શું મુશ્કેલી પડી એ પણ હું અંદર તમને વિડીયોની અંદર જણાવતો રહીશ. યાત્રામાં આગળ એક ભૈરવનાથ મંદિર પણ આવે છે, જે અમે જાનકી ચટ્ટીથી અત્યાર સુધીમાં અમે 5.5 કિલોમીટરનું અંતર કાપ્યું. અને ભૈરવનાથ મંદિર અહીંથી 500 મીટરના અંતરે આવેલું છે. અમે અમદાવાદથી 20/5/2024ના દિવસે ટ્રેનમાં સફર શરૂ કરી હતી યાત્રાની. અને એ ટ્રેનનો જે સમય હતો એ 10:55 વાગે ટ્રેન ઉપડતી હતી. અને બીજા દિવસે 11થી લઈને પોણા 12ના સમયમાં ટ્રેનને પહોંચવાનો સમય હતો. એ દરમિયાન અમે કમ્પ્લીટ ટાઈમે ત્યાં પહોંચી ગયા હતા. હરિદ્વારથી અમે બીજા દિવસે બારકોટ જવા સવારે નીકળી ગયા અને બારકોટ પહોંચતો પહોંચતો રાત થઈ ગઈ. યમનોત્રી ધામ નજરે પડી રહ્યું છે આપણને. સામે દેખાયા 200 મીટર બાકી જાય હતી. મારી પાછળ જે સામે દેખાઈ રહ્યું છે જે યમનોત્રી ધામ છે ત્યાં આપણે જવાનું છે. અને અહીંથી એ 200 મીટરનું અંતર બાકી છે. પણ ટ્રાફિક ઘણો છે, દર્શનાર્થીઓ ખૂબ જ છે અહીંયા. એટલે થોડું સ્પીડ આપણી ધીમી થઈ જાય જવાની. પણ હવે દેખાય છે એટલે હવે પહોંચી જ ગયા છીએ. નજીક દેખાઈ રહ્યું છે છતાં બી જે થાક અનુભવે છે તેના કારણે થોડું બેસીને જ ચાલવું પડે છે. હવે ખૂબ જ નજીક યમનોત્રી ધામ દેખાઈ રહ્યું છે. અહીંયા થોડો રસ્તો સોંકડો હોવાથી સામે જે દર્શન કરીને પરત આવી રહ્યા હોય એના કારણે થોડો ટ્રાફિક વધારે છે. ચાલવા દરમિયાન તો જે પગ જે દુખતા હોય, જે કમર દુખતી હોય એ તો શરૂઆતમાં અડધા કલાક કે કલાક દરમિયાન જે દુખતું હોય એટલું છેક એન્ડ સુધી દુખતું હોય છે. પણ શ્વાસ ઉપર ગયા પછી શ્વાસ ચડવાની થોડી તકલીફ રહે છે. એટલે ખોટો બહુ રગવા ના થાય અને શાંતિથી ચડવું. કારણ કે એકવાર શ્વાસ ચડ્યા પછી તેને શ્વાસને બેસાડવો થોડો અઘરો રહે છે. એ જલ્દી શ્વાસ બેસતો નથી અને થોડો વધારે આરામ કરીને ચડવું પડે છે. અમને યાત્રા દરમિયાન સૌથી વધારે ટ્રાફિક આ જગ્યાએ મળ્યો. કારણ કે આ જગ્યા ઉપર સામેથી આવવાવાળા અને અહીંથી દર્શનાર્થી જવાવાળા બંને અહીંયા સોકડા રસ્તે આવીને ફસાઈ જતા હોય છે. એટલે અહીંયાથી જલ્દી આપણને નીકળી શકાતું નથી. અને આ જગ્યાએ ખૂબ જ ટ્રાફિક અમને જોવા મળે છે. અહીંથી હલવું પણ ઘણું મુશ્કેલ છે. તમે જોઈ શકો છો મિત્રો, જરાય પણ ખસી શકાતું નથી. એ સામેના વ્યક્તિ આવે તો આપણે જવું અઘરું થઈ જાય. એટલે ધીરે ધીરે અમે આગળ વધ્યા અને પછી નીકળી શક્યા. અહીંયા તમારું કોઈ સગા સંબંધી કોઈ મિસિંગ થયું હોય તો અહીંયા જાહેરાત કરાવીને તમે આ રીતે એને બોલાવી શકો છો એ જગ્યા ઉપર અને તમારો મેળાપ થઈ જાય છે. હવે અમે જે મેન એક જગ્યા હતી જે ચોકડી જગ્યા ત્યાંથી માળ નીકળી અને હવે દર્શન માટે આગળ વધી રહ્યા છે. હવે આપણે જે જવાનું છે અહીંથી આ પુલ ઓળંગી સામે દેખાય અને ઉપર ચડી અને પછી નીચે ઉતરવાનું. જે મંદિરના કોર્નરમાં જે જગ્યા દેખાય ત્યાં આપણે પહોંચવાનું છે. એટલે જવાનું અહીંયાથી રસ્તો અલગ કરવામાં આવે છે. પુલ બાજુથી આપણે મંદિર બાજુ જવાનું અને મંદિર રિટર્ન આ જે દુકાનો દેખાય છે ત્યાંથી આપણે આવવાનું થાય વળતા. એટલે જવા માટે આપણે આ પુલ ઉપરથી જવાનું થશે. અહીંયા આપણે આ જગ્યાએથી આપણે અત્યારે હાલ આવ્યા.
પુલ ઉપર થઈને આપણે ઉપર થોડું ઉપર હજુ ચડવાનું થશે અને પછી મંદિર સુધી જવાનું થશે. ત્યાં ઉપર ચડી અને મંદિર બાજુ પછી ઉતરવાનું થશે. એટલે આપણે હવે આ પુલ ઉપર હવે જઈ રહ્યા છીએ અને આગળ આપણને આ મંદિરનું દ્રશ્ય, મંદિરના દર્શન થઈ રહ્યા છીએ. હવે આ પુલ ઉપરથી યમુનાજીના પણ દર્શન થઈ રહ્યા છે. નદીનો જે અવાજ સંભળાઈ રહ્યો છે, પ્રવાહ આપણને દેખાઈ રહ્યો છે વહેતો. જય યમુના મૈયા. જય યમુના મૈયા. મિત્રો, નીચેથી મંદિરના દર્શન તો થયા, પણ મંદિર સુધી પહોંચવા માટે હજુ સુધી આ છેલ્લો જે ચઢાવ છે એ ચડવાનો છે. અને એ ચઢાવ એ પણ ખૂબ જ ઊંચાઈ ઉપર છે, એટલે ઊંચે ચડીએ ને પછી નીચે ઉતરવાનું થાય છે. એટલે આ લાસ્ટ ચઢાવ હોય મંદિર સુધીનો બાકી. આગળ તમને રસ્તો દેખાઈ રહ્યો છે, ત્યાંથી આપણે આવ્યા. હવે આ સાઈડ આ રીતથી આપણે આ જે દેખાય ત્યાંથી આપણે આવ્યા, ત્યાંથી આટલા ઉપર ચડ્યા અને પાછું નીચે ઉતરી અને મંદિર સુધી પહોંચવાનું છે. તો મિત્રો, આ રીતનું દેખાઈ રહ્યું છે દ્રશ્ય, તમે જોઈ શકો છો. મિત્રો, અમારે ચારધામ યાત્રાનું જે આ પેકેજ હતું એ 28,000 રૂપિયા પર પર્સનના હિસાબથી અમે લીધેલું છે. પણ તમે યાત્રામાં કેવી સુવિધાઓ લેવા માગો છો એના ઉપર ટૂરની પ્રાઇસ નક્કી થતી હોય છે પેકેજની. એટલે મિત્રો, અમે 28,000ની અંદર આ પેકેજ લીધેલું છે અને અમદાવાદથી લીધેલું છે. હવે મિત્રો, આપણે મંદિર પહોંચવા જઈ રહ્યા છીએ અને હવે મંદિર આપણે પહોંચી ગયા છીએ. મંદિરે પહોંચીને અંદર એન્ટ્રી આ રીતની છે. ઘણી બધી પબ્લિક આપણને દેખાઈ રહી છે, જે દર્શનાર્થીઓની ભીડ છે હાલ. આ ચૂડાકર્મ સ્થળ છે. અહીંયા તમે જો ચોખા લઈને આવ્યા હોય તો અહીંયા તમને ચોખા પકવીને આપવામાં આવે. તમે એ જે કુંડ દેખાય છે નાનો, ત્યાં ચોખા તમે મૂકો તો એ 5 મિનિટની અંદર એ ચોખા તૈયાર થઈ જતા હોય, ભાત તૈયાર થઈ જતા હોય છે. અને આ નીચે ગરમ પાણીનો કુંડ છે, અહીંયા તમે સ્નાન કરી શકો. પુરુષો માટે હતો અને સ્ત્રીઓ માટે અલગ જગ્યા ઉપર હતો. હવે આ દર્શન કરી અને અમે મંદિરની જે પ્રાંગણ છે ત્યાં વિશ્રામ થોડો કરી રહ્યા છીએ અને આજુબાજુનું દ્રશ્ય પણ નિહાળી રહ્યા છીએ. ખૂબ જ સુંદર જગ્યા છે યમનોત્રી ધામ. તમારા મનને ખરેખર આનંદ થાય એવી જગ્યા છે આ. આજુબાજુનું દ્રશ્ય તમે જોઈ શકો છો, ખરેખર સુંદર જગ્યા છે. મંદિરના આગળના ભાગે આ રીતે થોડું કન્સ્ટ્રક્શન ચાલતું હોય, એટલે આ રીતની જગ્યા છે સામે. અને યમુનાજીનો પ્રવાહ પણ દેખાય છે. અને આ મંદિરની સાઈડની જગ્યા છે, ત્યાંથી આપણે યમુનાજીમાં અંદર જઈ શકાય એ જગ્યા છે. ત્યાંથી આપણે આ રીતનું દ્રશ્ય નજરે પડે છે. અને સામે જઈ અને તમારે 1 નંબર કે 2 નંબર જવું હોય તો સામે એ થોડી સુવિધા છે, તો તમે અહીં જઈ શકો છો. અને આ રીતનું સુંદર દ્રશ્ય યમુનાજીનું અહીંથી આપણને નજરે પડે છે. અને આ પુલ ઓળંગીને આપણે પેલી સાઈડ જવું હોય તો જઈ શકાય. અને તો તમે જોઈ શકો છો યમુનાજીનો અવાજ, જે પ્રવાહનો જે અવાજ છે તે કેટલો ભયંકર આવી રહ્યો છે. અહીંયા યમનોત્રી ધામ પહોંચવામાં સવારે 7 વાગે સ્ટાર્ટ કર્યું હતું અને બપોરે 1 વાગે અમે યમનોત્રી ધામ પહોંચી ગયા. મિત્રો, યમનોત્રી ધામ પહોંચી ગયા છીએ અને હવે યમુનાજીમાં પગ પલાળવા જઈ રહ્યા છીએ. અને રિટર્ન અમે જ્યારે પહોંચ્યા ત્યારે લગભગ 5 વાગ્યાનો સમય થયો હતો. એટલે લગભગ 10 કલાક જેવું ચડીને ઉતરવામાં સમય લાગે છે. અમે અહીંથી જે બોટલ પાણી ભરીને લીધેલી હતી તે ઘરે લઈ જવા માટે લીધેલી, પણ એને રસ્તામાં ખ્યાલ જ ના આવ્યો કે આ મિનરલ વોટર છે કે આપણું યમુનાજીનું જળ છે. અમે પી ગયા. અહીંયા ભાઈ ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે મિત્રો. ખરેખર સરસ જગ્યા છે. આટલું ચાલીને આવ્યા પણ જે થાક લાગ્યો હતો ને અહીંયા બેસવાથી એ
સંપૂર્ણ થાક ઉતરી ગયો એવું અનુભવ થાય છે. બહુ ઠંડુ પાણી, બાપરે. જોરદાર ઠંડુ પાણી. યમુના માતાનો પ્રવાહ તમે જોઈ શકો છો મિત્રો. આ યમુનાજીનું ઉદ્ગમ સ્થાન ગણાય અને અહીંથી યમુનાજી પ્રગટ થયા છે. અહીંયા ઘણા દર્શનાર્થી સ્નાન પણ કરતા હોય છે, પણ જે બરફનું પાણી જે છે બરફ ઓગળીને આવતું એટલે ખૂબ જ ઠંડુ હોય છે. જેથી કરી અમે તો ત્યાં નાહવાનું તો પસંદ ના કર્યું, પણ સંપૂર્ણ હાથ પગ અને મોઢું અમે ધોઈને હવે આગળ વધ્યા. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂર બતાવજો, અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો આગળ તમારા મિત્રોને પણ શેર કરજો.